અમદાવાદના બાવળામાં મેઘરાજા મહેરબાન થઈને વરસ્યા છે, પરંતુ તંત્રના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે. બાવળાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી અને ગટરના પાણીને કારણે રસ્તાઓ તળાવ બન્યા છે. દર વર્ષે ચોમાસામાં બાવળાના ઢેઢાળ ગામમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. વરસાદ તો વિરામ લે છે, પરંતુ પાણીનો નિકાલ થતો જ નથી, જેના કારણે ઢેઢાળ ગામમાં વરસાદી પાણીથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ઢેઢાળથી વિરમગામ રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લોકો ગંદા પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે. તંત્ર ખૂબ જ નિષ્ક્રિય છે. આ બાબતે કોઈ પણ કામગીરી કોઈ કરતા નથી. ઘણી બધી રજૂઆતો છતાં આ કામ આગળ વધતું જ નથી અને કોઈને કરવાની દાનત હોય એવું લાગતું પણ નથી. આ ગામ છેલ્લા 2 વર્ષથી સતત આ સમસ્યાથી જ પીડાઈ રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે પાણીનો તાત્કાલિક નિકાલ કરો, નહીતર તો રોગચાળો ફેલાશે. તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. જિલ્લામાંથી પસાર થતી પ્રમુખ નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. આના કારણે ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને ગુલરણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને લઈ જિલ્લાની પણ પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. પાણીની આવક થતાં નદી 2 કાંઠે વહેતી થઈ છે. વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધા છે. નદી કિનારે આવેલા ગામોના લોકોને સાવચેતીના પગલાં રૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદી કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. નદીના પાણીનું સ્તર વધવાથી લો લેવલ પુલો પર પાણી ફરી વળ્યા છે. સલામતીના કારણે આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પંખાના દાયરામાં છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા રાજકોટ જેતપુર નેશનલ 6 લેન હાઈવે ખખડધજ બની ગયો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો. રાજકોટ જેતપુર 6 લેન 1204 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. 67 કિલોમીટરનો પ્રોજેક્ટ હાલ માત્ર 20 કિલોમીટરનું જ કામ થયું છે. હજુ પણ આ અંગેનું કામ બાકી છે. તે પહેલા જ રસ્તાઓ પર ખાડારાજ જોવા મળી રહ્યું છે. હાઈવે ખખડધજ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે તૂટેલા રોડ અને રિપેરિંગની કામગીરીના ધ્યાને લઈને કોંગ્રેસ અને NSUIએ હલ્લાબોલ કર્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા યોગ્ય કામગીરી ન થતાં આ આક્ષેપ અને વિરોધ કરવામાં આવ્યો હતો. પણ આ ભ્રષ્ટાચારી તંત્ર ખાડા ઉપર, માર્ગ ઉપર ચાલવાનો ટોલ ઉઘરાવવામાં આવે છે, તો એ તાત્કાલિક ટોલ બંધ થવો જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ધીમી કામગીરીની વાત કબૂલી છે અને આ મુદ્દાને લઈને પ્રજાની તેમણે માફી પણ માંગી છે. રાજકોટમાં અમરનાથ મંદિરનો વિવાદ વકર્યો છે. આરતી કરવાની ના પાડતા ક્ષત્રિય આગેવાન PT જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના રિંગ રોડ ઉપર આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ યુવા ગ્રુપના યુવકોને આરતી કરવાની ના પાડતા મામલો ગરમાયો છે. આરતીનો મુદ્દો પોલીસ સ્ટેશન મથક સુધી પહોંચી ગયો છે. યુવકોને મહાઆરતી કરવાની ના પાડતા ક્ષત્રિય આગેવાન PT જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ક્ષત્રિય આગેવાન PT જાડેજાએ ફોન કરીને અમરનાથ મંદિરમાં આરતી કરવાની ના પાડી હતી. જોકે તેમ છતાં કરવામાં આવશે તો લોહિયાળ ક્રાંતિ સર્જાશે તેવી ધમકી આપી છે. સાથે જ જાડેજાએ મંદિર બહાર લગાવેલા બેનર ફાડી નાખ્યા હતા. તો બીજી તરફ સમગ્ર મામલે PT જાડેજાના પુત્રએ ગંભીર આક્ષેપ કર્યા છે. અને આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવવો છે. અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાંને આ લોકો 10 જણા આવીને 12 જણા આવીને એવી ધમકી આપી ગયા કે PT ને કહી દેજો, બરાબર, આ તમે નવગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે. બાળકોને ઈમાનદારીના પાઠ શીખવતા શિક્ષક જ લાંચ લેતા ઝડપાયા છે. ડભોઈની વસઈની શાળામાં શિક્ષક સરકારી અધિકારીએ લાંચ માંગી હતી. ગુજરાતમાં લાંચ માંગતા અધિકારીઓ અને કર્મચારીઓને પકડી પાડવા માટે ACB સક્રિય થઈ ગઈ છે. વડોદરામાં શિક્ષકો અને સરકારી અધિકારી 2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે શિક્ષકો નાના ભૂલકાઓને ઈમાનદારીના પાઠ શીખવતા હોય છે તે જ શિક્ષકો હવે લાંચ લેતા ઝડપાયા છે. ACBએ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વસઈ પ્રાથમિક શાળા ડભોઈના આચાર્ય ઘનશ્યામ પટેલ, નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર પટેલ, ડભોઈની ખુંધિયાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ સોલંકી, નિવૃત્ત શિક્ષક મુકુંદ ચૌહાણ અને સરકારી ઓડિટર જયશ્રી સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. જો શિક્ષકો ઈમાનદારીના સિદ્ધાંતને નેવે મૂકીને લાંચ લેશે તો આવનારા સમયમાં બાળકોને કેવા પાઠ શીખવશે તે સૌથી મોટો સવાલ છે. લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે ગેલા સોમનાથ મંદિરમાં પણ જોવા મળશે. 10 કરોડના ખર્ચે રાજ્ય સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર કરી રહ્યું છે. ગુજરાતની આગવી ઓળખ સમા ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરો અને શિલ્પ સ્થાપત્યનું સાંસ્કૃતિક વારસાનું જતન કરવા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાનું ગેલા સોમનાથ મહાદેવ મંદિર નું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજી અહીં નવીનીકરણ આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ મહત્વના વિકાસ કાર્યો થવા જઈ રહ્યા છે.
જેમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળોની જેમ હવે ગેલા સોમનાથ મંદિર ખાતે પણ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થવાનો છે. ઉપરાંત મુખ્ય પગથિયા બંને બાજુ લેન્ડસ્કેપ સાથે શિવજીના જન્મકથાથી શરૂ કરી જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવતા શિલ્પો અને શિવજીના વિવિધ સ્વરૂપોના પથ્થરના ચિત્ર પર મૂકવામાં આવશે. કામગીરી પૂર્ણ થયા પછી ગેલા સોમનાથ મંદિર પણ પર્યટકોની સ્થાનમાં પહેલા નંબરે હશે અને લોકોના આવવાથી ત્યાં સ્થાનિકોને રોજગારી પણ મળી શકે છે. નડિયાદ મહાનગરપાલિકા સામે સુવિધા નહીં તો ટેક્સ નહીંના પ્લેકાર્ડ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ જિલ્લા શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કાર્યકર્તાઓ દ્વારા નડિયાદ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નડિયાદમાં ખરાબ રોડ રસ્તા, રખડતા પશુઓનો ત્રાસ, ગંદકી, ખાડાઓ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાના નિવારણ બાબતે વિરોધ પ્રદર્શન કરી નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર GH સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યાઓ પાછળ જવાબદાર અધિકારીઓ, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે જ આવનારા સમયમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર તમામ કામગીરીમાં નાગરિકો અને સ્થાનિક પ્રતિનિધિઓને સતત માહિતી આપવામાં આવે જેથી ભવિષ્યમાં ફરી આવી ભ્રષ્ટ વ્યવસ્થા ઊભી ન થાય તેવી પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. નડિયાદવાસીઓને ટેક્સ ચૂકવવા છતાં સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે, ત્યારે મહાનગરપાલિકા આ અંગે ક્યારે કામગીરી કરે છે તે જોવું રહ્યું.